નમસ્કાર મિત્રો. જો કે આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીતુભાઈ પટેલની દીકરીએ પ્રેમ લગ્ન કરતા મનસુખભાઈની કાયદાકીય સલાહ લીધી. જુઓ જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત. હેલો. હાલો. મનસુખભાઈ, હું સાવરકુંડલાથી બોલું છું. સાવરકુંડલાથી. અમરેલી જિલ્લામાંથી સાવરકુંડલા. હમ. હવે એક અમારે તકલીફ પડી છે. કોણ બોલો? સાવરકુંડલાથી જીતુભાઈ ગાજીપરા પટેલ બોલું છું સાહેબ. લેવા પટેલ. હવે છોકરી વહી ગઈ છે દલિત સમાજમાં મારી. હમ. હવે ઈ ભણતી હતી અમરાપુર ભીમાણી કોલેજમાં. હા. તાનાણીનું આવ્યું ને અમરાપુર સાહેબ. હમ. એમાં દલિત સમાજની દીકરીઓ હતી. હમ. એમાં એને લત લગાડી દીધી વિડીયો કોલ કરીને. હવે એને છોકરો તો જોયો નહોતો. હમ. પછી આ 5 તારીખે એને દવાખાને એને પીરિયડ ની તકલીફ હતી ને તે દવાખાને લઈ ગયો તો. ઘેરે લઈ આવ્યો તો તમારી દીકરીને? હા, અને દવાખાને લઈ જાવી હતી ને એને 10 તારીખે રજા પડે એમ હતી. હમ. પછી હું 5 તારીખે લઈ આવ્યો સાહેબ. હમ. પછી બપોરે 12:30 ઘરે આવ્યો દવાખાને થી, એટલે મેં કીધું હવે તો હું લાઈટ આવી ગઈ છે એટલે હું વાડીએ જાય ખાઈ પીને નવરા થઈ ગયા ને એટલે તે પાછળથી અમારા બા ને બાપુ જતા કે હું મહેંગી લઈ આવું મારે ખાવી છે ને એટલે. પછી ઈ મહેંગી લેવા ગઈ જે આવી નથી, અને એનો લેટર આવી ગયો ને એમાં એવું આવ્યું છે આપણે બગસરા પાસે અડાળા છે ને એમાં ડાભી અટક છે અને સની નામ છે છોકરાનું, અને એના બાપુજી નામ જયસિંહભાઈ છે અને એના બાપુજી નામ મંજીભાઈ છે સાહેબ. ઓકે. એટલે છોકરીની ઉંમર કેવડી હતી? 18 વર્ષ ને 6 મહિના હતી સાહેબ. તો એને લગ્ન કરી લીધા હોય. હા, પ્રમાણપત્ર આવી ગયું, ખોટું તો નથી બોલતો સાહેબ. તો પછી એમાં એવું છે કે હવે કાયદાની અંદર છે ને એવી જોગવાઈ નથી કે 16 વર્ષની હોય ને હા તો એનો કેસ થઈ શકે. બરાબર સાહેબ. અત્યારે અમારી છોકરી ઘણી પટેલમાં વહી જાય છે એટલે એકાબીજાને પ્રેમ સંબંધ હોય એટલે, પણ એમાં શું છે કે 18 વર્ષની થઈ ગયા પછી એને ભારતીય બંધારણ મુજબ એને મુક્તતા મળેલી હોય છે. બરાબર સાહેબ. એટલે એની અંદર તમે કેસ થઈ શકે નહીં. ગુમસુતા લખાવી શકો ભાઈ મારી છોકરી મેગી લેવા ગઈ છે ને હજી પાછી એવી. હા, એ ગુમ નો કેસ લખાવ્યો અને એ બધું કોલ ડિટેલ ના આધારે બધું મળી પણ ગયું છે. હા. તો સાહેબ એ છોકરી પાછી લાવી હોય તો આવી શકે ખરી? ના આવી શકે. બરાબર. કેમ કે એમાં છે ને કાયદામાં એવી જોગવાઈ નથી. ઈ કેમ કે દીકરી જે તમારી આપણી દીકરી છે ને એ આપણી બાજુ નથી. હા સાહેબ. પછી દરબારનો છોકરો લઈ જાય તો ભલે, દલિતનો લઈ જાય તો ભલે, દેવી પૂજકનો લઈ જાય તો ભલે, કેમ કે ઈ છોકરી 18 વર્ષની થઈ એટલે એને એનો જે ઉંમરનું પ્રમાણપત્ર ભાઈ હું પોતે મારા મગજથી યંગ છું એમ, એ સગીર નથી. બરાબર. એટલે સગીર નથી એટલે એને જે કાયદાનો છે એને સપોર્ટ મળે છે ઈ એને મળી જાય છે. એટલે પોલીસ પાસે પેલા સત્તા નથી પકડવી. બરાબર. હા, પોલીસ પાસે ઈ સત્તા નથી કે એને પકડી લેવી. અને એની પૂછપરછ કરવા ત્યાં બોલાવે એટલે છોકરી એમ કે ભાઈ મેં મારા રાજી ખુશીથી મારા આની સાથે મારું જીવન જીવવા હું સક્ષમ છું, મેં વિચારીને તી પછી મેં પ્રેમ લગ્ન કર્યા છે. બરોબર સાહેબ. એટલે મુદ્દો આખો ત્યાંથી ડાયવર્ટ થઈ ગયો. તો હવે સાહેબ છોકરી એમ કે મારે અહીંયા નથી જવું તો આવી જાય તો તમારે કેવું ન પડે ને. તો છોકરી પોતે જ 181 માં રિંગ કરે ભાઈ મને અહીંયા ત્રાસ આપે છે ને મારે અહીં રહેવું નથી, એટલે સીધા જ 181 ની પોલીસ જ તમને અહીંયા મૂકી જાય. બરોબર સાહેબ. કેમ કે ભણેલ ગણેલ જે છે એને બધી જ્ઞાન છે. હા સાહેબ. એટલે પોલીસ ઇન્વોલ્વ નથી થતી એનું કારણ એ છે કે 18 વર્ષની દીકરી છે, ભણેલ છે, એટલે એ કાયદો વ્યવસ્થા બધી જાણી શકે છે. કોઈને તકલીફ હોય તો 181 માં રિંગ કરે, એને નો રહેવું હોય તો 100 નંબરમાં ફોન કરે, એટલે તરત જ પોલીસ આવે અને છોકરીને પૂછે બેટા શું છે, તો કે મને અહીંયા ત્રાસ આપે છે મારે અહીં રહેવું નથી અને મને આવડા નીકળવા દેતા નથી. એટલે સીધું જ પોલીસ એને ત્યાંથી પોલીસ સ્ટેશનમાં લઈ આવે, જે તમારું નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં. ત્યાંથી પોલીસ તમારામાં ફોન કરે કે ભાઈ તમારી દીકરીને અહીંયાથી લઈ જાઓ, એને વાંકણે બળજબરી પૂર્વક લઈ ગયા હતા અને આવી રીતે તકલીફ હતી, એટલે હવે તમારી દીકરી અહીંયા પોલીસ સ્ટેશનમાં છે, એને તમે સંભાળી લ્યો.
બરાબર સાહેબ. પછી તમારું નિવેદન લે ભાઈ સદ આજ રોજ હું ફલાણા પોલીસ સ્ટેશન ની અંદર હાજર છું, મારી દીકરી ફલાણા જગ્યાએ વહી ગઈ હતી, જેમના ત્રાસ દુઃખ ગુજારતા મારી દીકરી હાલ પોલીસ મારફત મને સોંપે છે, એવું હું અહીંયા સાઇન કરીને સંભાળી લઉં છું. બરાબર સાહેબ. આનો આવો નિયમ હોય છે. એટલે એ દીકરીને અત્યારે પ્રેમ છે ને, એટલે હમણાં 4-6 મહિના નહીં આવે કોઈ પણ ની છોકરી 4-6 મહિના નો, કેમ કે અટાણીને ખવડાવે પીવડાવે હાંચવે એવું કરે, એટલે અટાણીને તમને ન પાડી એને એકને જ પાડે. બરાબર સાહેબ. કોઈ પણ ની દીકરી, પછી તમે પટેલ ની દીકરી હોય તો ભલે, કદાચ મારી દીકરી હોય તો ભલે, કે પછી દેવી પૂજક ની દીકરી હોય તો ભલે, 18 વર્ણમાં કોઈ પણ ની છોકરી હોય, એ 18 વર્ષની થઈ ગયા પછી એને જે પ્રેમ કર્યો એટલે એને ઈ લોકો હાંચવે ને ખવડાવે પીવડાવે ને રખડવા લઈ જાય ને બગીચા બતાવે ને, પછી જયારે બગીચા દેખાડવાનું બંધ કરે ને ચાર દિવાલું દેખાવાનું ચાલુ થાય ને, હા સાહેબ, પછી પાછી આવે. હા. આવો અને એનો નિયમ હોય છે. એનો ડિટેલ જાણીને અમે હા, બગસરા પાસે અડાળા છે અહીંયા પ્રદીપભાઈ ભાખર, તમે નામ સાંભળ્યું છે, તાલુકા ભાજપ પ્રમુખ, અમે એની પાસે ગયા હતા. એને ડિટેલ જાણીને એક જ વોવડી છે અને એના છોકરાનો બાપો દારૂ વેચે છે. ઈ તો પછી વ્યવસાય એનો જે હોય તે, એનાથી આપણે કોઈ મતલબ નથી. ભલે ને, તો હું તમને વાત કરું સાહેબ. કેમ કે એનું કારણ છે ભાઈ કે ઈ જો દારૂ વેચતો હોય એને ઘરે ઓરડી ન હોય, પેલા તમને એ કીધું. હા સાહેબ. કેમ કે દારૂ વેચે એના પાસે પૈસા હોય એટલે એને ઘરે બંગલી હોય, એને ઘરે ઝૂંપડી ન હોય. જો ઝૂંપડી હોય તો ઈ મૂળ બધા ત્યાંસી હોય. બરાબર સાહેબ. હા, કેમ કે આ બધી વસ્તુ શું છે કે જે કાંઈ તમારો બિઝનેસ છે જેમાં આવક પ્રમાણે એના મકાન હોય, આવક પ્રમાણે તમારો માભો હોય. હા, આ બધી આવક માથે હોય. હા બરાબર સાહેબ. આવક ન હોય તો ટટડિયું ન હોય, પંખા વગરની સાયકલ હોય. હા બરાબર સાહેબ. એટલે આ બધી વસ્તુ વ્યવસાય હોય છે. તમારું આખું નામ શું છે? મારું નામ ગાજીપરા જીતુભાઈ દેવરાજભાઈ. ગાજીપરા? હા. હા. પટેલ છું સાહેબ. અરે કાંઈ વાંધો નહીં. અમારે પટેલ હોય કે આપણે કોઈ પણ હોય, અમારામાં કોઈ જાતિ ભેદભાવ નહીં. મને કોઈ કાસ્ટથી મારો કોઈ મતલબ. એટલે મને બધા સલાહ આપી, મને કે મનસુખભાઈ ને રાઠોડ સાહેબ ને મળો ને તો કદાચ થાય. એટલે મેં આગળ વિડીયોમાં જોઈ અને મેં તમારો નંબર લીધો અને મેં તમને ફોન કર્યો. ઓકે ઓકે, એમાં શું છે કે અમારે કોઈ જ્ઞાતિ કે આ ઓલી જ્ઞાતિ હોય તેને મદદ કરવી ને આ જ્ઞાતિ હોય તેને અન્ય, અમારાથી કોઈ મતલબ ન હોય. અમારે બધાય અમારા. બધા બરાબર, સેવાનું કામ છે. અમારે કોઈ અમારો હોય જેનું પડખું ખેંચવું, ઓલ્યો હોય તેને મદદ કરવી, એવું વાલા દવલાની અમારી નીતિ નથી. અમારી શું જરૂર છે એટલું પડતું તમને કેવડાવી. બરાબર. પણ કાયદો જે છે એની મેં તમને સલાહ આપી છે. બરાબર. હવે એમાં કઈ થાય નહીં. એટલે ઈ થાય એના માટે ઈ દીકરી ત્યાં નહીં રહેવું હોય. એટલે જે મારે સાંભળો કે આજે મને નથી કહેવત છે કે ભાંગું ઠામ ક્યાં જાય? બરાબર છે. કહારે. હા, એમ જે તમારી દીકરી છે એને દુઃખ પડશે ને એવું કઈક થાય તે કાલે વાર તમારે ત્યાં જ આવશે. હા બરાબર સાહેબ. અને એની જિંદગીમાં સુખ હશે, એને કઈ પ્રોબ્લેમ નહીં હોય તો બાપુ આખી જિંદગી એની ભેગી રહે. હા, એ તો બરોબર છે. સુખ હોય તો કઈ પ્રશ્ન જ નથી. હા, ભાઈ એમાં એવું છે કે અત્યારે આ બધું પ્રેમમાં કેવું હોય ભાઈ કે અત્યારે પ્રેમ કરતી વખતે છે ને મોટા મોટા લાલા બતાવે. હા બતાવે બધું, મારે આમ છે ને મારે આમ છે. હા, મારની એક છોકરો કામ કરતો ને તો એને ઈષ્ટામાં પ્રેમ કર્યો તો અમારું સર્વિસ સ્ટેશન ને બધું એને કીધું કે મનસુખભાઈ મારો માણસ. બોલો. શું કામ? ઓલી છોકરીને ફસાવવા હતું. હા. હવે એનો પ્રેમ બતાવવા હતું મને એનો માણસ મજૂર બતાવ્યો હતો કે મનસુખભાઈ મારો મજૂર છે. બોલો કેવું કામ કર્યું. કેવી વાત છે. એટલે ઈ મતલબ એવા એના બણગા મારી અને દીકરીઓને ફસાવાનું કામ હોય. પણ એની ઉંમર થઈ ગઈ એટલે આપણે એને ઈ ન કહી શકીએ કે છોકરી તું એની હારે ન રહી. બરાબર છે. આજે મારી દીકરી છે કે મારી કોઈ પરિવારમાંથી મારી બેન હોય અને તમારા છોકરા એને પ્રેમ હોય તો મારાથી એને ઈ પકડ નથી કરી શકાતી કે ભાઈ તું આવડા પટેલ છે ને એના ઘરમાં હું કામ ગઈ. બરાબર છે. કેમ કે ઈ મારો અધિકાર નથી, કેમ કે ઈ એની ઈચ્છા છે એટલે અહીંયા રહેવા રાજી છે. બરાબર છે. એટલે અમે એને સ્વતંત્ર અધિકાર આપી ભાઈ તારી ઈચ્છા હોય ને તારી જિંદગીમાં તને દુઃખ ન થાય એમ હોય. અમે અમારા પરિવારની દીકરી લેવા પટેલમાં છે. બરાબર છે. અમારા પરિવારમાંથી. હા. ઈ અને અમે અમારા ઘરે માંડવો નાખીને પરણાવી દીધી. બરાબર છે. યુટ્યુબમાં છે, તમે જોઈ લીજો. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કર્યા તેમાં અમારે દલિત સમાજની દીકરી લેવા પટેલમાં રોટલા કરે છે. હા બરાબર છે. સાપર વેરાવળ રહે છે. હા, સાપર વેરાવળ. હા, અને
એના અમે લગ્ન કરી દીધા, માંડવો નાખીને લગ્ન કરી દીધા. બરાબર સાહેબ. કે ભાઈ તમારે એકાબીજાને પ્રેમ હોય ને તમારી જિંદગી સારી રીતે જાતી હોય તો અમને કઈ હા. વાંધો નથી. હા બરોબર સાહેબ. કેમ કે અમારે તો શું, તમારે ગમે ત્યાં તારે જીવવાનું તો છે જ. હા ગમે ત્યાં જીવવાનું છે. છોકરો સારો હોય અને તારું પરિવારમાં સુખી રહેતો હોય તો અમારે ક્યાં ત્યાં તને ઘરે રાખવાની છે, ના ગમે ત્યાં સાસરે તો મોકલવાની જ છે. મોકલવાની છે. એટલે એ જાતિ વર્ણ વ્યવસ્થાથી કોઈ મતલબ નથી. મતલબ તો એ કેપેબલ હોય, ભણેલ ગણેલ હોય અને સુખી કુટુંબ હોય ને વીઆઈપી ને સારું કુટુંબ હોય તો એનાથી કોઈ મતલબ નથી. બાકી લોકલ બ્રાન્ચ હોય તો ઘરે આવો તો અમને નુકસાની ને નહીં નુકસાની. હા બરાબર સાહેબ. આજે મારી સાંભળો, સારો માણસ હોય તો અત્યારે ક્યાં કાસ્ટ છે વિઝન છે, પણ મૂળ લોકલ હોય તો નુકસાની. હા લોકલ હોય તો નુકસાની. કેમ કે આપણે ઘરે એકાબીજાના પરિવારથી આપણે જાવું આવવું તો એ હારો માણસ ઘરે આવે સારું લાગે, પણ ઓલો છેલ્લી ક્વોલિટીનો આવે તો તમને નુકસાન ને એને નુકસાન. હા બરોબર, બે થી નુકસાન. હા એમ, એક માણસ આવે તો ઘર રૂડું બની જાય ને એક માણસ આવે તો ઘરનું પથારી ભરી જાય. હા સાહેબ એવું બને. એટલે અમારું કોઈ કાસ્ટ વિઝન નથી, પણ મુદ્દો એવો છે કે હવે એ દીકરી ભેગી ભણતી હતી ને એનો કોઈ પણ વસ્તુથી છે ને એને પ્રેમ સંબંધ બંધાણો હોય ભેગા ભણવાથી. હા ભણવાથી. હા એ ભણતો નતો, એ રાજકોટ સ્ટુડિયો ડીજે સ્ટુડિયો છે ને એમાં નોકરી કરે, દાડીએ જાય છે. એમાં શું છે કે પાકો અભિપ્રાય ન હોય કે કાંઈ ઇન્સ્ટાગ્રામ માંથી પ્રેમ થયો હોય, કાં ફેસબુક થી પ્રેમ થયો હોય, આવી બધી કાંઈ બંબાલ થઈ હોય. હા સાહેબ. હા એટલે પ્રેમ છે ને એ ભેગા રહેવાથી કે હારે રખડવાથી થાય, એમના મેરે ન થાય. હા એમને મેળે નો થાય. હા કેમ કે ટીબી નો રોગ છે ને હેઠું પાણી પીવાથી થાય, એકાબીજાના ચેપી રોગ છે એટલે એમાંથી લાગે, બાકી ઓમ ન થાય. નો થાય. હા સાહેબ. આ પ્રેમ રોગ છે, ચેપી રોગ છે. એટલે ઘરે ભણવામાં આપણી દીકરી કોના સંગમાં છે, કોની હારે છે, એ બધું આપણે જોવું પડે. હા સાહેબ એ બની ગયું. જેની બેનપણીયું છે ને ઈ એની કેવી બેનપણીયું છે, ઈ બેનપણીયું સ્ટેટસ શું છે, ઈ જોઈને પછી ભણાવવાની. ભણતર છે નકર ન્યા ભણવાનું મેલ પડતું ને સિનારવું હાલતું હોય. હા એવું જ થયું સાહેબ. એ છોકરીઓ છે ને એને દિવાળીએ બીજી બે છોકરી નહોતી ને કાઢી નાખી આ રીતે. હા બસ બસ, એટલે મતલબ શું હોય ખબર છે કે એકાબીજાની બેનપણીઓ આ એનું ધ્યાન રાખે ને ઓલી આનું ધ્યાન રાખે. હા એવું થયું. ઓલી આને યારે વાત કરાવી દે ને આના મોબાઈલ માંથી ઓની યારે વાત કરી દે. એટલે આવા અહીંયા ખાનગીકરણ હાલતા હોય છે. હા એવું હાલી ગયું ને. પણ જે નબળું માણસ, નબળા માણસની દીકરી હોય, જેનું શિક્ષણમાં ધ્યાન છે, બીજા કોઈ હારે પનારો નથી, એવી દીકરી હારે ભણતી હોય તો કોઈ દી કાંઈ થાય નહીં, નો થાય તો. હા, પણ લોકલ બ્રાન્ચ હારે ભણતા હોય એટલે આવો બનાવ બને. હા બને સાહેબ. સંગત ફેર થઈ ગયું સાહેબ. સંગત ફેર થઈ ગયો એટલે એનાથી કાંઈ હોય બરોબર. એટલે એમાં કાંઈ ટેન્શન ના લેતા. બીજી મારા જેવી કાંઈ જરૂર પડે તો મને કેવડાવજો. ભલે, થેન્ક યુ. હો સાહેબ, આભાર તમારો. ઓકે સાહેબ, ઓકે. સીતારામ. સીતારામ. અને આપણે આ જે કાંઈ તમે કાયદાની જે સલાહ લીધી એ તમે વાયરલ કરવા માંગો છો તો હું સોશિયલ મીડિયામાં નાખું? હા તો સાહેબ નાખો ને તમ તારે. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો આમાં મોકલજો. ભલે જાઓ સાહેબ. જી અત્યારે જ મોકલી દીજો, પછી મારી પાસે ટાઈમ નહીં ગયો. એ ભલે જાઓ સાહેબ. હા.